ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશની અંદર યુનિટ 3 રીડ 1 આપણે કરતા હતા. ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વનિતાઓ વનીકરણ માટે. સ્ત્રીઓને આપણે વનિતાઓ કહેશું. આગળ જોયું પાર્ટ 2 આપણે અડધો લેસન કરી ગયા હતા કે સ્ત્રીઓનો કેવો અગત્યનો રોલ હોય છે એ. તો મિત્રો આપણે આગળ જોઈએ શું કહે છે કે અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ. હવે અંડર ધ લીડરશીપ, લીડરશીપ એટલે નેતાગીરી નીચે કોની? તો કે શ્રી સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ, તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના જે ઉત્તરાંચલના, એની નેતાગીરી નીચે. તો મિત્રો આ નેતાગીરી નીચે જો અહીંયા તમને પિક્ચર દેખાય છે ચંદી પ્રસાદ અને સુંદરલાલ બહુગુણા કે જેણે તેહરી ગઢવાલમાં એની લીડરશીપ નીચે સ્ત્રીઓએ જે કાર્ય કર્યું. અને વચ્ચે છે ગૌરી દેવી, એણે પણ અગત્યનો ભાગ, એક ટ્રી લવર હતા. તો આગળ ચલાવીએ. ટ્રી લવર્સ came forward to save deodar forests that lie on the slope of Himalayas. હવે ટ્રી એટલે ટ્રી લવર્સ, વૃક્ષ પ્રેમીઓ, કેમ ફોરવર્ડ આગળ આવ્યા. શેના માટે? ટુ સેવ બચાવવા માટે ડિઓડર ફોરેસ્ટ. ડિઓડર મિત્રો નામ છે, એ વૃક્ષો વાવેલા જે જંગલ છે એનું નામ છે, કે જે ક્યાં આવેલું હતું? રહેલું હતું લાય સ્લોપ ઓફ હિમાલયા, હિમાલયના ઢાળ. સ્લોપ એટલે ઢાળ ઉપર આવેલું છે ડિઓડરનું ફોરેસ્ટ. એને બચાવવા માટે આની નેતાગીરી નીચે કે જે વૃક્ષ પ્રેમીઓ હતા. ઇન ધીસ મૂવમેન્ટ, હવે આ ચળવળ, આ લડત, ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રાન્સ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. હવે આ ચળવળની અંદર શું કરતું હતા? તો કે ટ્રી લવર, જે વૃક્ષ પ્રેમીઓ હતા, એ યુઝ ટુ, મિત્રો યુઝ ટુ એટલે ભૂતકાળમાં ટેવ રૂપે, ટેવાયેલું હોવું. અને શું કરે છે કે શોવિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. યાદ રાખજો, યુઝ ટુ જે વાક્યમાં વપરાયેલું, આપણે લેંગ્વેજ ફંક્શન કરી ગયા એમાં. એમ્બ્રાન્સ એટલે ભેટી જવા માટે. કોને? તો કે ઝાડને ભેટી જવા ટેવાયેલા હતા. સેવ ટુ બીંગ કટ, એને કાપવામાંથી બચાવવા માટે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ. અને એ પોપ્યુલરલી લોકપ્રિય બની કેના શેના તરીકે? તો કે ચિપકો મૂવમેન્ટ તરીકે લોકપ્રિય બની અથવા ઓળખાય. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. હવે કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું, રક્ષણ કરવું, સંરક્ષણ કરવું, જંગલોનું રક્ષણ કરવું એ શું છે મિત્રો? આપણી મોરલ ડ્યુટી છે. મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ છે. આપણી ફરજો આપણે ભણી ગયા. કેટલાક હકો હોય છે, આપણે હકો ઝડપથી લઈએ પણ આપણી ફરજો નિભાવતા નથી. તો આ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ. કોન્સ્ટિટ્યુશન એટલે મિત્રો બંધારણ. આપણું બંધારણ શું કહે છે? બંધારણમાં કેટલાક આપણા હકો છે, ફરજો છે, કેટલાક નિયમો છે, એ કહે છે. શું કહે છે? કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ. હવે શું કહે છે? કે એ આપણું કોન્સ્ટિટ્યુશન કહે છે કે દરેક નાગરિકની, સિટીઝન્સ ફંડામેન્ટલ એટલે દરેક નાગરિકની, ફંડામેન્ટલ એટલે મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ. કન્ઝર્વ એટલે શું કરવું?
તો કે એનું રક્ષણ કરવું અને ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, અને તેથી જંગલોનું ઇમ્પ્રૂવ કરવું, સુધારો કરવો, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ. હવે આપણા તળાવો, લેક એટલે તળાવ, રિવર્સ એટલે નદીઓ, એન્વાયરમેન્ટ પર્યાવરણ, અલોંગ વિથ અને સાથે સાથે વન્ય જીવન, વન્ય પ્રાણીઓ છે એને પણ આપણે એમને મારી શકતા નથી. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, અને કમ્પેશન એટલે મિત્રો શું કરવાનું કે દયા, જીવ દયા જેને કહેવાય, ના ઉપર દયા રાખવી. કોના તરફ? તો કે ઓર્ગેનિઝમ એટલે જીવજંતુઓ તરફ દયા રાખવી. એ બધી જ આપણી શું છે? ફંડામેન્ટલ ડ્યુટી છે મિત્રો. સમજાઈ ગયું? તો નેક્સ્ટ આપણે જોઈએ કાંગડ, a village of 200 families lies at the height of 2000 meter. હવે કાંગડ એ ગામ છે કે જેમાં 200 કુટુંબો રહે છે. કેટલા? તો કે 200 ફેમિલીઝ. એ રહેલું છે, ક્યાં રહેલું છે? તો કે હાઇટ ઓફ 2000 મીટર, 2000 મીટરની ઊંચાઈએ રહેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ. હવે ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ, એ ખૂબ જ અદ્ભુત ઉદાહરણ છે કે જેની અંદર લોકલ પીપલ, ત્યાંના લોકો, સ્થાનિક લોકો શું કરે છે? એના ફોરેસ્ટને ડિગ્રેડ થતું, ધોવાણ થતું અથવા તો નુકસાન થતું અટકાવવા માટે ત્યાંના લોકો જ એનું મેનેજમેન્ટ કરે છે. ઇન ધેટ યર however the forest department decided to fell it. હવે આ વર્ષે જોકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નક્કી કરી લીધું શું? તો કે ફેલ ઇટ. ફેલ એટલે કાપવું, કટ કરવું, આ જંગલને કાપવું. The village woman who had to walking long distance for fuel, fodder and water. હવે ગામની સ્ત્રીઓ જો કે એને લાંબા અંતર સુધી શું કરવું પડતું હતું? કે ફ્યુઅલ એટલે બળતણ, ઘાસચારો અને પાણી માટે ચાલવું પડતું હતું. વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. એ ડિટરમાઇન્ડ, એણે શું? ડિટરમાઇન્ડ એટલે મિત્રો નક્કી કરી લીધું. શું? તો કે સેવ ધ, બચાવવાનું, લાસ્ટ પેચ ઓફ. લાસ્ટ પેચ ઓફ એટલે પેચ એટલે આપણે આમ તો શું કરીએ કે ટુકડો થાય, આપણે ઘણી જગ્યાએ કપડામાં પેચ વર્ક કરીએ છીએ. તો પેચ ઓફ ટ્રીઝ, અહીંયા પેચ ઓફ ટ્રીઝ એટલે ઘાસનું તણખલું. તો છેલ્લું ઘાસનું તણખલું બચાવવા માટેનું એણે ડિટરમાઇન, નક્કી કરી લીધું. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. હવે મેન ઓફ કાંગડ, હવે કાંગડના પુરુષો જોકે વેર ઓફર્ડ વર્ક, એને ઓફર્ડ વર્ક, ઓફર એટલે આપવામાં આવ્યું, કામ આપવામાં આવ્યું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગામના પુરુષોને કામ આપવામાં આવ્યું ટુ ફેલ, કાપવું, ફોરેસ્ટ અથવા ટ્રી કાપવા માટેનું. અને એઝ અ રિઝલ્ટ એટલે પરિણામ શું આવ્યું? કે ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે લડત અથવા સંઘર્ષ થયો. કોની વચ્ચે? તો કે વિલેજ મેન અને વીમેન, ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ થયો. કારણ કે પુરુષોને કામ આપવામાં આવ્યું અને સ્ત્રીઓને એના માટે સહન કરવું પડતું હતું મિત્રો. એટલે બંને વચ્ચે શું થયું? સંઘર્ષ થયો, ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, હવે 4 મહિનાના રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર કર્યા પછી ધ વીમેન સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. હવે સ્ત્રીઓ સફળ થઈ મિત્રો. આ શેના માટે? તો કે સેવિંગ ફોરેસ્ટ, જંગલને બચાવવા માટે સ્ત્રીઓને સફળતા મળી. ધ વિમેન્સ ઓર્ગેનિઝમ, ધ મહિલા મંગલ દળ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. હવે સ્ત્રીઓની એક ઓર્ગેનાઇઝેશન છે કે જે સંસ્થા છે જેનું નામ છે મહિલા મંગલ દળ. એણે નક્કી કરી લીધું રિવાઇવ એટલે ફરીથી જીવંત કરવું. શેના? તો કે ડિગ્રેડેડ ફોરેસ્ટ, જે ડિગ્રેડેડ, જેનો વિનાશ થયો હતો એ ફોરેસ્ટને ફરીથી જીવંત કરવા માટેનું નક્કી કરી લીધું. કોણે? તો કે મહિલા મંગલ દળ.
on the basis of the number of cattle owned by each family. Contributions were raised to employ the forest guard. હવે on the basis of, હવે આના પાયામાં નંબર ઓફ કેટલ એટલે મિત્રો ઢોર ઢાખર, કે જે દરેક ફેમિલીના હતા ઢોર ઢાખર, એણે કન્ટ્રીબ્યુશન કર્યો ટુ રેઝ ધ એમ્પ્લોય એટલે મિત્રો કર્મચારી, એક ફોરેસ્ટ ગાર્ડની શું કર્યું, નિમણૂક કરી. હુ વોઝ પેઇડ 300 પર મંથ. હવે ફોરેસ્ટ ગાર્ડને દર મહિને કેટલા આપવામાં આવતા, 300 રૂપિયા એને પે ઉપરથી પેઇડ કરવામાં આવતા હતા. ફોર 3 years ઓફ ધ અરેન્જમેન્ટ વર્ક વેલ. હવે એના માટે શું થયું કે 3 વર્ષ સુધી સારી રીતે કામ થયું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરાઉઝ, પરંતુ પછીથી પ્રોબ્લેમ છે એ અરાઇઝ ઉપરથી અરાઇઝ એટલે આવી પહોંચવું, અરાઇવ તો એનું પાસ્ટ ફોર્મ છે. પ્રોબ્લેમ આવી પહોંચ્યો. ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ. ફોરેસ્ટ ગાર્ડ કેવો થયો, નેગ્લિજન્ટ એટલે મિત્રો કેરલેસ, બેદરકાર બની ગયો. એન્ડ પ્રોટેક્શન વોઝ લોસ. અને જે રક્ષણ હતું એ શું થયું, ઓછું થયું અથવા ગુમાવી દીધું. વન્સ ધ વિમેન ડિસ્કવર ધીસ. એકવાર સ્ત્રીઓએ શું કર્યું, શોધી કાઢ્યું આ, કે ધે એબોલિસ્ટ ધ પોસ્ટ. એબોલિસ્ટ એટલે મિત્રો નાબૂદ કરવું. તેઓએ આ પોસ્ટ, કોની, ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટને નાબૂદ કરી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ. અને સ્ત્રીઓએ પોતે જ શું કર્યું, નક્કી કરી લીધું કે અમે પોતે જ અમારે ફોરેસ્ટનું ગાર્ડ કરશું, રક્ષણ કરશું. મિત્રો સ્ત્રીઓ છે એણે ખૂબ જ હિંમત દાખવી. ત્યાર પછી કહે છે, નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે મહિલા મંગલ દળે ડ્યુટી નક્કી કરી લીધી, એની ફરજ કે લુક આફ્ટર એટલે મિત્રો સંભાળ લેવી. શેની, તો કે ફોરેસ્ટની. અ ગ્રુપ ઓફ વિલેજ વુમન, સ્ત્રીઓની, ગામની સ્ત્રીઓએ એના સમૂહે નક્કી કરી લીધું કે અમે અમારી ડ્યુટી છે અમારી રીતે નક્કી કરી લઈએ. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર અમંગ 15 વિમન ઇન રોટેશન. હવે રિસ્પોન્સિબિલિટી એટલે મિત્રો જવાબદારી, એને શેર કરવામાં આવી. કોના, અમંગ એટલે ની વચ્ચે મિત્રો, બિટવીન એટલે પણ વચ્ચે થાય, અમંગ એટલે ઝાઝા, બિટવીન એટલે બેની વચ્ચે, અમંગ એટલે બેથી વધારેની વચ્ચે જે રિસ્પોન્સિબિલિટી છે એ શેર કરવામાં આવી રોટેશન પ્રમાણે. ધસ ધ ડ્યુટી ઓફ ઇચ વુમેન કમ્સ આફ્ટર 15 days. તો આવી રીતે દરેક સ્ત્રીની 15 દિવસે એકવાર ડ્યુટી આવતી. એઝ વન વિમેન સેડ. એક સ્ત્રીએ કહ્યું, શું કહ્યું, કે ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. જે દિવસે ડ્યુટી હોય તે દિવસે સ્ત્રીઓએ કહ્યું કે અમે અમારા કામને છોડી દેશું, લીવ એટલે છોડી દેશું, અને જંગલોને પ્રોટેક્ટ કરશું. બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. કારણ કે અમારા આ ઓકના ઝાડ છે, ઓક છે મિત્રો ઝાડનું નામ છે, એ કેવું છે કે અમારા બાળકો જેવા જ છે. વન્સ વેન અ માઇગ્રન્ટ shepherd allow his goat to gaze in the protected forest area. The women took away the goats and fined the shepherds 200. હવે એકવાર શું થયું, તો કે એક માઇગ્રન્ટ એટલે સ્થળાંતર કરનાર, બીજી જગ્યાએથી આવેલો એક શેપર એટલે મિત્રો ભરવાડ, એણે શું કર્યું કે તેની બકરીઓ, ગોટ્સ એટલે બકરીઓને ગેઝ એટલે ચરાવવા માટે ક્યાં, તો કે પ્રોટેક્ટેડ એરિયામાં ચરાવવા લાગી ગયા. જે ફોરેસ્ટને પ્રોટેક્ટ કરતી હતી સ્ત્રીઓ એમાં. તો સ્ત્રીઓએ શું કર્યું કે ટૂક અવે એટલે લઈ લીધી. શું, એની બકરીઓ લઈ લીધી અને એને શું કર્યું, 200 રૂપિયાનો ફાઇન એટલે દંડ કર્યો. વિલેજર્સ themselves are fined up to 100 for cutting trees for firewood. હવે વિલેજર્સો ગામ લોકો પણ શું કરતા, એને પણ 100 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવતો. શેના માટે,
કે કટિંગ ટ્રીસ, જો ઝાડ છે એ કાપવા માટે. શેના માટે? ફોર ફાયરવુડ. ફાયરવુડ એટલે મિત્રો બળતણ માટે, લાકડા સળગાવવા માટે. જો ગામ લોકો પણ ઝાડને કાપતા તો એને 100 રૂપિયાનો દંડ કરવામાં આવતો. આવો સ્ત્રીઓએ શું કર્યું? એ રૂલ્સ બનાવી લીધો. ત્યાર પછી થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. હવે કોનો આભાર માનવાનો? તો કે નેચરનો. કોનો? પ્રકૃતિનો, ઈશ્વરનો. અને બીજો કોનો? તો કે સ્ટ્રેન્થ ઓફ વિમેન. સ્ટ્રેન્થ એટલે પાવર, શક્તિ, સ્ત્રીઓની શક્તિ, વિમેન એમ્પાવરમેન્ટ મિત્રો. તો એનો આભાર. ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. હવે મિક્સ નેચરલ ઓકના જે જંગલો છે હવે રિકવરિંગ કરી રહ્યા હતા, એટલે મીન્સ ફરીથી નવા આવી રહ્યા હતા ગઢવાલના પાર્ટ્સમાં. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી અ વેરી વિજિલન્ટ. ફોર એક્ઝામ્પલ, પરંતુ સ્ત્રીઓ હજી પણ શું છે? વિજિલન્ટ મીન્સ જાગૃત છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. હવે 1980 ની અંદર મહિલા મંગલ દળ છે એ શું થયું? એગ્રી થયું. શેના માટે? તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઝાડનું પ્લાન્ટિંગ કરવા માટે, મીન્સ ઝાડ રોપવા માટે મહિલા મંગલ દળ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એના માટે અગ્રી થયું. ધે ડગ 15,000 pits. ડગ એટલે ખોદી લીધા. કેટલા? તો કે 15,000 pits એટલે ખાડાઓ ખોદ્યા. બટ ધેન they found that, પણ પછી તેઓએ જોયું. કોણે? સ્ત્રીઓએ જોયું. ધેટ શું જોયું? કે the forest department was only interested in planting poplars. હવે પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને માત્ર શેમાં ઇન્ટરેસ્ટ હતો? કે પ્લાન્ટિંગ, વાવવામાં, પોપલર નામનું ઝાડ વાવવામાં. જે મિત્રો જે પોપલર નામનું ઝાડ વાવવામાં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જો અહીંયા તમને ચિત્રો દેખાય છે પોપલર, એ ઝાડ જો કેવું છે? તો એ અમેરિકન વિદેશી ઝાડ છે મિત્રો. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આવું ઝાડ વાવવું હતું. બરાબર છે? તો એના માટે શું થયું? એને માત્ર એમાં જ ઇન્ટરેસ્ટ હતો. ધ વિમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપલર. સ્ત્રીઓએ રિફ્યુઝ કર્યું. શું કર્યું? ના પાડી. રિફ્યુઝ એટલે મનાઈ કરવી. અલાવ એટલે પરવાનગી આપી નહીં, આપવાની મનાઈ કરી. શું? તો કે આ પોપલરનું ઝાડ વાવવાની. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. કે જે શું હતું? તો કે ફોરેન, વિદેશી, એક કોમર્શિયલ, વેપારિક ઝાડ હતું. ઇન્સ્ટેડ ધે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ. હવે એના બદલે, ઇન્સ્ટેડ એટલે મિત્રો ને બદલે. શું થાય? ને બદલે એણે ફોર્સ કર્યું. શું? તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફરજ પાડી. શેની? તો કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ પોતાના સ્વદેશી, જુદા જુદા સ્વદેશી ઝાડ વાવવાની ફરજ પાડી. કે ફોડર ટ્રીસ, કે જેમાંથી ઘાસચારો મળે. ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે જેનાથી તેમને સીધો જ બેનિફિટ એટલે લાભ થશે મિત્રો. બરાબર છે? તો સ્ત્રીઓએ આ ઝાડ વાવવાની મનાઈ કરી, કારણ કે વિદેશી ઝાડ હતું કે જે ઘાસચારામાં ઉપયોગી થાય નહીં. ત્યાર પછી મિત્રો, ધસ ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલ એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. તો આવી રીતે મિત્રો, ધસ એટલે આવી રીતે, ધ નેચરલ ફોરેસ્ટ કુદરતી જંગલો છે એ હવે રીજનરેટ ફરીથી ઉત્પન્ન થઈ રહ્યા હતા હિલ એરિયાની અંદર, કે જે મેની પાર્ટ્સ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચરિંગ. હવે અને વધારેમાં એડિશન એટલે ઉમેરતા, કોને સપોર્ટ કરી રહ્યા હતા? તો કે લોકલ એગ્રીકલ્ચર, સ્થાનિક ખેતી અને એનિમલ હસબન્ડરી. હસબન્ડરી એટલે મિત્રો પશુપાલન. એનિમલ હસબન્ડરી, હસબન્ડરી એટલે દેખભાળ કરવી, અને એનિમલ એટલે પશુઓની પશુપાલન એક સાથે. ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન. હવે રીજનરેટેડ
ફરીથી જનરેટ થયેલા ઉત્પન્ન થયેલા જંગલો છે એણે શું કરે છે કે રિડ્યુસ એટલે ઘટાડે છે. શું? તો કે તીવ્રતા, ઇન્ટેન્સિટી. કોની? તો કે પૂરની, ફ્લડ અને સોઇલ ઇરોશન. સોઇલ ઇરોશન એટલે મિત્રો જમીનનું ધોવાણ. એન્ડ હેવ એન્સ્યોર ધ પરમેનન્ટ વોટર સપ્લાય. અને એન્સ્યોર એટલે મિત્રો ખાતરી આપી. શ્યોર આપણે કહીએ ને, શ્યોર અને અનશ્યોર બંને છે એ ઓપોઝિટ નથી પણ સિમિલર વર્ડ છે. એક વર્બ છે અને એક નાઉન છે. પરમેનન્ટ વોટર સપ્લાયની, કારણ કે કાયમ માટેનું પાણી પુરવઠો પૂરો પાડે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. હવે પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન, કોમ્યુનિટી એટલે સમાજનું રક્ષણ, ફોરેસ્ટ એનાથી સ્પ્રેડ થયું. શું? તો કે મેની નેબર. આ મેસેજ છે એ ઘણા બધા નેબરિંગ વિલેજ, આજુબાજુના ગામડાઓને અને આ ફોરેસ્ટના મેસેજ સ્પ્રેડ થયા. ઇન ફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી the only effective way to tackle this terrible urgent national task. અને વાસ્તવમાં ઇનફેક્ટ એટલે ધીસ ઇઝ પ્રોબેબલી અને આ કદાચ માત્ર એક જ ઓનલી ઇફેક્ટિવ એટલે અસરકારક વે છે, માર્ગ છે. ટુ ટેકલ કરવું, કાબૂમાં લેવું, ટેકલ કરવું ટેરિબલ એટલે ભયંકર અને અર્જન્ટ તાકીદનું નેશનલ ટાસ્ક છે. શું છે? તો કે નેશનલ એટલે રાષ્ટ્રીય કાર્ય છે. એના માટેનો આ માત્ર એક જ માર્ગ છે મિત્રો. તો આના માટેના હું તમને MCQs ને મેં આગળ પીડીએફમાં મૂકેલું છે, બધાય લખી નાખજો. અને હવે પછી હું તમને PDF મોકલું છું એ 2 એસે માટેની, કે જે વિમેન એમ્પાવરમેન્ટ અને યુઝફુલનેસ ઓફ ફોરેસ્ટ. તો મિત્રો એ બધા આ ગ્રામરના પાર્ટ્સમાં 2 એસે લખી નાખજો અને પહેલાં MCQ અને સ્પેલિંગ એ લખી નાખજો. તો આવજો મિત્રો.